ત્યારબાદ હવે અમરેલી ભાજપમાં પણ ઉકળતો ચરુ। અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડોક્ટર ભરતભાઈ કાનાબારે બળાપો વ્યક્ત કર્યો। સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી બળાપો કાઢ્યો છે। રાષ્ટ્રવાદ, પ્રામાણિકતા, પક્ષ પ્રત્યેની નિષ્ઠા અને વફાદારીની વાતો પોથીમાંના રીંગણા બનીને રહી ગઈ છે। સૌથી વધુ ભયજનક જ્ઞાતિવાદ બોમ્બ છે જે મેરિટ ગુણવત્તાના કુરચા ઉડાવી દે છે। ફલાણી સીટ તો એ કોળી સમાજની ગણાય, ફલાણી પટેલ સમાજની રિઝર્વ। આમાં લાયક ઉમેદવાર માટે કોઈ સીટર રિઝર્વ ખરી? આ તમામ જે નિવેદનો છે એ ભરત કાનાબાર તરફથી સામે આવ્યા છે। તેમણે ટ્વીટ કર્યું છે અને ટ્વીટ દ્વારા તેમણે બળાપો છે એ ઠાલવ્યો છે। સંવાદદાતા કિંજલ મિશ્રા વધુ જાણકારી આપી રહ્યા છે। કિંજલ, એક સમયે સૌથી પ્રતિષ્ઠિત ગણાતી ભાજપની પાર્ટી કે જેમાં ક્યારે પણ આ પ્રકારના જૂથવાદ છે આવી રીતે ખુલીને નથી સામે આવ્યા, ત્યારબાદ લોકસભાની ચૂંટણી પહેલા એક બાદ એક બેઠકોમાં જે ઉમેદવારો છે તેને લઈને વિરોધ થઈ રહ્યો છે ને હવે અમરેલીમાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી છે। જી જિજ્ઞાસા, રાજકોટ, સાબરકાંઠા અને સુરેન્દ્રનગર બાદ અમરેલી જે બેઠક છે ત્યાં નારાજગી છે તે સામે આવી રહી છે અને સૌથી મહત્વની વાત એ છે કે ચારે ચાર જે બેઠક છે તેમાંથી 3 જે બેઠક છે તે સૌરાષ્ટ્રની છે। સૌરાષ્ટ્ર એ ભાજપ માટે ખૂબ જ મહત્વનું ગણવામાં આવતું હોય છે। અમરેલીની અંદર જે રીતે ભરત સુતરિયા સામેનો વિરોધ સામે આવી રહ્યો છે અને આ વખતે મહત્વની વાત એ છે કે ભાજપના સિનિયર લોકો છે અથવા ભાજપના જે કાર્યકર્તાઓ છે તે વિરોધ કરી રહ્યા છે। ડોક્ટર ભરત આવે તો તે પૂર્વ પ્રમુખ તો છે, તેની સાથે જે એક સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની થિંક ટેન્કના એક સભ્ય તરીકે તે રહી ચૂક્યા છે। અનેક જે સજેશન છે તેમણે ગુજરાત માટે આપ્યા છે, ત્યારે તે પોતે પણ એવું માની રહ્યા છે કે જાતિવાદના લીધે આખી જે સીટોની જે ફાળવણી છે તે યોગ્ય નથી થઈ રહી અને જ્યારે સિનિયર પ્રકારના જે કાર્યકર્તાની નારાજગી સમજી શકાય છે, પરંતુ જ્યારે આ પ્રકારે સિનિયર જે નેતાઓ છે તે નારાજ જે રીતે થઈ રહ્યા છે તેની સીધી અસર ચોક્કસ ચૂંટણીમાં થઈ શકે છે। મહત્વની વાત એ છે કે આ વખતે ભાજપે 5 લાખનો લક્ષ્યાંક તો રાખ્યો છે, પરંતુ જે પ્રકારની પરિસ્થિતિ ચાલી રહી છે ત્યારે જે વાત ભાજપ કરતી હતી કે વન વે છે ભાજપ, તેના કરતા ચોક્કસ ભાજપ માટે કપડા ચઢાણ જોવા મળી રહ્યા છે। આપ જુઓ કે સુરેન્દ્રનગરનો વિવાદ શમ્યો નથી, સાબરકાંઠાનો વિવાદ શમ્યો નથી, રાજકોટમાં પણ હજુ વિવાદ શમ્યો નથી, ત્યારે સિનિયર નેતાઓને મેદાને ઉતાર્યા છતાં પણ વિવાદ શમ્યો નથી। ભૂપેન્દ્ર ચુડાસમાનું ત્યાં અમરેલીમાં જવું અને ત્યારબાદ પણ જે કહી શકાય કે ભાજપના જ બે જૂથ વચ્ચે મારામારી થવી અને ત્યારબાદ આ પ્રકારનું ભરત કાનાબારનું સ્ટેટમેન્ટ, એટલે એવું લાગી રહ્યું છે કે જે એક ભાજપ કહેવાની જે વાત હતી કે ભાજપની કેડર બેઝ પાર્ટીની વાત હતી તે હવે ગુજરાતમાં નથી રહી। તેના ક્યાંક ને ક્યાંક લીરા ઉડી રહ્યા છે। જે આંતરિક નારાજગી છે, આંતરિક અસંતોષ છે તે ખુલીને બહાર આવી રહ્યો છે। એટલે ક્યાંક એક સાંધે ત્યાં તે તૂટે જેવી સ્થિતિ અત્યારે ભાજપમાં જોવા મળી રહી છે। આભાર સમગ્ર માહિતી બદલ। તો અત્યારે અમરેલીમાં ભાજપમાં ઉકળતો ચરુ કે જ્યાં અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડોક્ટર ભરત કાનાબારે બળાપો વ્યક્ત કર્યો છે। તો સોશિયલ મીડિયા પર ભરત કાનાબારની જે પોસ્ટ છે એ પોસ્ટ સામે આવી છે, જેમાં તેમણે બળાપો કાઢ્યો છે। ખાસ કરીને જે રિઝર્વ સીટો છે તેમણે ખુલ્લી રીતે કહ્યું છે કે ફલાણી સીટ તો એ કોળી સમાજની ગણાય, ફલાણી પટેલ સમાજની રિઝર્વ ગણાય, તો આમાં લાયક ઉમેદવાર માટે કોઈ સીટ છે એ રિઝર્વ ખરી? આવો સવાલ તેમણે કર્યો છે। સાબરકાંઠામાં પહેલા પણ આ પ્રકારનું જોવા મળ્યું હતું, વડોદરામાં પણ રેખાબેનનો વિરોધ થયો હતો અને ત્યારબાદ હવે અમરેલીમાં પણ ભાજપના પૂર્વ પ્રમુખ ડોક્ટર ભરત કાનાબારે બળાપો વ્યક્ત કર્યો છે। ખાસ કરીને અમરેલીમાં જે ઉમેદવાર છે એ ઉમેદવારની બદલવાની જે માંગ છે ઉગ્ર બની છે। પ્રવક્તા મનીષ દોશી છે અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષભાઈ, અત્યાર સુધી આપ કોંગ્રેસમાં આવી સ્થિતિ જોવા મળતી હતી કે જે અંદરનો જૂથવાદ છે એ બહાર આવતો હતો, હવે લોકસભાની ચૂંટણી પહેલા આપને શું લાગી રહ્યું છે કે સમયનું જે ચક્ર છે એ શું બદલાઈ રહ્યું છે? નહીં, અમે ભૂતકાળમાં પણ કહેતા હતા ને આજે પણ કહું છું, ભૂતકાળમાં અનેક વખત તમારા માધ્યમથી અન્ય માધ્યમથી તે જાહેરમાં કીધું છે। આ ઘટના ક્રમની કઈ રીતની છે? કહેવાતી પાર્ટીની ડિફરન્સમાં શિસ્તબદ્ધ પાર્ટીના કેમ આવું થાય? કારણ કે આ લડાઈ એ સામાન્ય લડાઈ નથી। આ લડાઈ છે હું કેમ ખાઈ ગયો ને આ કેમ રહી ગયો। આ લડાઈ છે લૂંટની ભાગીદારીમાં જે પ્રશ્નો ઉભા થાય તેનો છે। આ લડાઈ છે એ પાર્ટીની અંદર પાયાના કાર્યકર, આગેવાનો, પ્રમાણિક નિષ્ઠાવાન કાર્યકરનું એક જૂથ
જે સતત અવગણના અપમાન સહન કરે, બીજું છે જે સત્તા સાથે તકવાદી રાજકારણમાં આવીને જે લૂંટનો કારોબાર ચલાવે છે એવું એક જૂથ, અને ત્રીજું સૌથી જોખમી ભાજપા માટે જૂથ છે પક્ષ પલટુનું જૂથ, જે સીધો આવીને સત્તાની ખુરશી ઉપર બેસે અને પોતાની મનમાની કરે. એના કારણે આજે ઠેર ઠેર ભાજપામાં જે જોવા મળ્યું છે. પણ સૌથી મોટી ડોક્ટર કાનાબાર સાહેબે જે વાત કરી છે, જાહેર જીવનના એક વ્યક્તિ તરીકે ડોક્ટર કાનાબારે જે વાત કરી છે કે પ્રમાણિકતાની આમાં ક્યાં વાત રહી, નિષ્ઠા અને બોલાની વાત ક્યાં આવી, વફાદારીની. ભાજપાની અંદર જે ચાલી રહ્યું છે તે માત્ર અમરેલી નહીં, માત્ર વડોદરા નહીં, માત્ર સાબરકાંઠા નહીં, માત્ર વલસાડ નહીં, માત્ર આણંદ નહીં, માત્ર સુરેન્દ્રનગર નહીં, સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર જે રીતનું ચાલી રહ્યું છે ત્યારે તેમની વાત છે કે પ્રમાણિકતા, પક્ષ પ્રત્યેની નિષ્ઠા, વફાદારી એ પોથીમાંના રીંગણા જેવું છે. અને એના કારણે પાર્ટી જે વાતો કરે છે, પણ જે ભાજપાએ માત્ર ને માત્ર જ્ઞાતિવાદી, જાતિવાદી કરીને માત્ર સત્તાને કેન્દ્ર સ્થાને રાખીને ભાઈ હું કોઈ કૂક સત્તા મેળવી, સત્તા ટકાવીને સત્તામાં જે લૂંટનો કારોબાર ચાલે એ કરવો, એના કારણે આજે એટલે ભાજપ જે 26 માંથી 26 બેઠક મેળવવાની જે વાતો કરે છે, અત્યારે જે પ્રકારે પહેલા સાબરકાંઠામાં વિવાદ સામે આવ્યો હતો, વડોદરામાં પણ વિરોધ થયો હતો પહેલા ઉમેદવારનો, ત્યારબાદ હવે અમરેલીમાં આ સ્થિતિ જોવા મળી રહી છે, તો આપને શું લાગે છે કે 26 જે એનો લક્ષ્યાંક છે એ હાંસલ કરી શકશે? હું તો કોઈ ઓલો જ્યોતિષ નથી, પણ હું મૂળ મુદ્દાની જે રાજ્યમાં ચાલે છે એ જે રીતની ઘટના ચાલે, મારે તો TV9 ના માધ્યમથી એ પ્રશ્ન પૂછવો છે કે એમની લૂંટફાટની જે નીતિ ચાલે, તેમનામાં જે જૂથબંધી અસંતોષ સાથે, પણ મારા ગુજરાત અને ગુજરાતીઓને શું મળ્યું? જે ગુજરાતીએ 2014માં 26 માંથી 26 આપી એને શું મારી બહેનોને મોંઘવારીમાંથી મુક્તિ મળી? 400 રૂપિયાનો ગેસનો સિલિન્ડર 1100 રૂપિયાનો થઈ ગયો. આ ભાજપાની એનાથી ભાજપ ક્યારે મુક્તિ આપશે? એમનો જૂથવાદ જે ચલાવો એ ચલાવે, પણ મારા ગુજરાતના યુવાનોને જે રોજગારની વાત કરી હતી, દર વર્ષે 2 કરોડ રોજગાર દેશમાં આપશો, મારા ગુજરાતીઓને બેરોજગારની સમસ્યામાંથી ક્યારે મળશે? આમ સમગ્ર ભાજપાનો અસંતોષની આંધી ચાલે, જૂથવાદ ચાલે, ટાંટિયા ખેંચ ચાલે, એમનામાં લૂંટફાટ ચાલે, જે કરવું કરે, પણ મારા ગુજરાત અને ગુજરાતીઓને ક્યારે ન્યાય મળશે એની વાત ભાજપે જવાબ આપવાનો, એની બદલે એમનું ઠેર ઠેર ચાલી રહ્યું છે અને એના કારણે ગુજરાત અને ગુજરાતીઓને સતત અન્યાય થઈ ગયો છે. અત્યારે જે પાર્ટીમાં તમે કહો છો લૂંટફાટ ચાલે છે, ગુજરાતીઓ અન્યાય થાય છે, એ પાર્ટીમાં હવે તમારા પક્ષમાંથી જ ગયેલા ઘણા બધા નેતાઓ છે. એટલે તો હું કહું છું કે ભાજપામાં પક્ષ પલટું તમારે પહેલા બી મેં શરૂઆતમાં કીધી, ફરીથી આપણે સાફ ચિત્યા સાંભળે, શ્રોતાઓએ સાંભળે, સમગ્ર ગુજરાતની અંદર પક્ષ પલટુના કારણે પાયાના કાર્યકર્તાઓ ભાજપામાં અવગણના અને અપમાનની લાગણી અનુભવે છે. એમને તો નિષ્ઠા ને પ્રમાણિકતા બિચારા કામ કર્યા કરે, વર્ષોથી મહેનત કરે અને સીધા ઉપરથી પક્ષ પલટુથી સાહેબ ખેસ પહેરાવી લાવે. આપણે ભાજપને ગુજરાતના લોકોએ મત એટલે આપ્યો હતો કે ક્યારેક શિક્ષકોની ભરતી મેળો થાય, ક્યારેક ગુજરાતમાં ડોક્ટરોનો અને લાઇબ્રેરિયનની ભરતી નો થાય, ક્યારેક ગુજરાતમાં આંગણવાડીના આશા વર્કર બહેનોને ન્યાય મળતો ભરતી મેળો થાય. એની બદલે પક્ષ પલટોના ખેલ ચાલે છે. એના કારણે ગુજરાત અને ગુજરાતીઓને સતત અન્યાય થાય. બિલકુલ મનીષભાઈ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. ભાજપના નેતા મહેશ કોસવાલા પણ અમારી સાથે જોડાઈ ગયા છે. મહેશભાઈ, TV9 માં આપનું ખૂબ સ્વાગત છે. મહેશભાઈ, જે રીતે લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં જ આંતરિક જે જૂથવાદ છે હવે ખુલીને બહાર આવી રહ્યો છે, પહેલા સાબરકાંઠા અને હવે અમરેલીની વાત કરીએ તો અમરેલીમાં પણ ઉમેદવારનો વિરોધ થઈ રહ્યો છે. મને એવું લાગે છે કે ચૂંટણીની પ્રક્રિયા ચાલુ છે. ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. કોઈ કાર્યકર્તાઓમાં અમરેલીની જો વાત કરું તો એક પણ પ્રકારનો અસંતોષ અમરેલીના કાર્યકર્તાઓમાં નથી. હા, એ વાત ચોક્કસ છે કે કેટલાક લોકો વ્યક્તિગત નારાજગીને કારણે પોતાના મનની વ્યક્તિને ટિકિટ ન મળી હોય ને એના કારણે કેટલાક નિવેદનો, કેટલીક કામો પાર્ટી વિરુદ્ધના કરતા હોય તો એ વાત એમની વ્યક્તિગત છે. જ્યાં સુધી અમરેલી ભારતીય જનતા પાર્ટીને લાગે વળગે છે ત્યાં સુધી આવી કોઈ વાત અમરેલી ભારતીય જનતા પાર્ટીમાં નથી. ગઈકાલે જ રાજુલા મુકામે જે પ્રકારનો કાર્યક્રમ હતો, આપણે સૌએ ટીવીના માધ્યમથી તમારા પોતાના દ્રશ્યો છે એ સાક્ષી પુરાવે. ધન્યવાદ. મહેશભાઈ, પણ વિરોધ નથી, અસંતોષ નથી, તો પછી ગઈકાલે જે મારામારીના દ્રશ્યો આવ્યા, ઈજાગ્રસ્ત થયા, હોસ્પિટલ પહોંચાડવાની ફરજ પડી, એટલું મોટું થઈ ગયું, તો અસંતોષ વગર તો એ ના થાય ને? મેં આપને એ જ કહ્યું, અસંતોષ વ્યક્તિગત નામ ન હોવાને કારણે કોઈ લોકોનો હોઈ શકે અને જે લોકો આવા છે એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પણ નથી.
બિલકુલ આપનો આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ. તો એક તરફ ભાજપમાં એક બાદ એક બેઠક પર અસંતોષ જોવા મળી રહ્યો છે. ઉમેદવારો છે હવે ખુલીને વિરોધ કરી રહ્યા છે, ત્યારે ભાજપના નેતાઓ કે હજુ પણ ક્યાંક પોતાની પરિસ્થિતિ છે એને ઢાંકવાનો પ્રયત્ન કરતા હોય તેવું લાગી રહ્યું છે.